કાયદા અને વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે. પણ સૌને આપણે સૌ નેતાઓને આપણે આમંત્રણ આપ્યું હતું, પણ આવ્યા કેટલા? 3 નેતા, કલ્પેશભાઈ, આનંદભાઈ પટેલ અને જયેન્દ્ર ગાવિત. આજે હું આપણી લડાઈમાં આજે હું આપણી સાથે છે, તો જ્યારે એ આપણા એ સાથે ઊભા છે એ નેતાઓને જ્યારે મુશ્કેલી પડશે તો આપણે પણ નથી ભૂલવાનું કે આપણે પણ એમની સાથે છે. એમને જ્યારે પડકાર આવશે એમની સામે ગમે તેટલી વિપત્તિ આવો પણ ત્યારે પણ આપણે એમને સાથ આપવાની જરૂર છે. બધા તૈયાર છો ને? તૈયાર છો ને? જય આદિવાસી, જય આદિવાસી, ડાયવર એકતા, ડાયવર યુનિયન, લડાएंगे, લડાएंगे. આભાર ગણેશભાઈનો. ગણેશભાઈ ખૂબ જ સારી અને તમારા લીડર તરીકે જોરદાર વાત કરી એ બદલ એમનો ધન્યવાદ. હવે ડેમ સમિતિના આગેવાન બારકુભાઈને વિનંતી કે બારકુભાઈ સંબોધન કરે. જય આદિવાસી. જોરમાં બોલવું પડે, નહીં ચાલે યાર, પછી તો પાવર એ લોકો ઘટાડ લાગે. જય આદિવાસી, જય આદિવાસી, લડાएंगे, લડાएंगे. આજના સૌના વાલા અને ગુજરાતનો વાઘ એવા આપણે સમસ્ત વાંસદા ચીખલીના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ સાહેબ, આદિવાસી એકતા પરિષદના પ્રમુખ કમલેશભાઈ અને હંમેશા ધરમપુરમાં વીજળી એટલે વરસાદ આવે ને વીજળી ગજાવનાર કલ્પેશભાઈ પટેલ સાહેબ અને એકદમ જાબાજ લીડર જેઓને તમે વિડીયો ઓડિયો પણ સાંભળ્યો છે એવા મારા સાથી મિત્ર અને ડેમ સમિતિના મંત્રી એવા દેવભાઈ, મારા સાથી મિત્ર ચાસમાંડવા ડેમના મંત્રી શ્રી દિનેશભાઈ, તેમજ અહીંયા પધારેલા તમામ મહાનુભાવો તથા આપણે સબ ડ્રાઈવરગણ મિત્રો. લડાઈની વાત કરીએ, હું મારી લડાઈ મારા પાર તાપીની તરફથી જ શરૂઆત કરીશ. તમે જેવી રીતે ભેગા થયા છો તેવી રીતે 28 ફેબ્રુઆરીએ જ્યારે અમારે અહીંયા ધરમપુરમાં રેલી કરવાની હતી ત્યારે મારા સાથી મિત્ર દિનેશભાઈ નરકદરના સરપંચને ધમકીઓ મળી હતી અને મંત્રીશ્રીઓ કે આપણા જે 2 મંત્રી છે, 4થું ભણેલા અને 8મું ભણેલા, એ લોકો ધમકી આપતા હતા કે તમે ધરમપુરમાં રેલી કેવી રીતે કરી બતાવશો. પણ અમારું મનોબળ અને અમારા સાથી મિત્રો તેમજ અમારી સમગ્ર પાર્ટીની એટલી તાકાત હતી કે પેલા 2 4થું ને 8મું ભણેલા મંત્રીઓને અહીંયા અમે રેલી કરીને અમારા આનંદભાઈના સમર્થનથી રેલી કરીને બતાવીએ. મિત્રો, લડાઈની વાત કરીએ તો તમારી શરૂઆત છે, પણ અમારી શરૂઆતમાં અમને કંઈ કેટલા અમને પરીક્ષણ પણ આવ્યા હતા. તમારી પણ શરૂઆત છે, પણ આજે તમને લોલીપોપ આપવામાં આવ્યો છે ને સ્થગિત કરવાનો, એ લોલીપોપ અમને પણ આપવામાં આવ્યો હતો. પણ અમે અનંતભાઈની આગેવાનીમાં એ લોલીપોપનો સ્વીકાર્યો નહોતો અને અમારી લડાઈ ચાલુ જ રાખી હતી. તેવી રીતે તમારે પણ લડાઈ અંદરની લડાઈ લડવી પડશે. સોરી, અંદરની લડાઈ નહીં, પણ અંદર એકઠા થઈને આજે જે અત્યારે તમે ડ્રાઈવરો છો 500ની હાજરીમાં છો, ધરમપુરમાં શું 500 ડ્રાઈવરો છે? નથી ને? તમારો જે તમે અહીંયા આવ્યો છો એકલાનો સવાલ છે? નથી ને? તો બધા ડ્રાઈવરોને એકત્રિત કરો ને મોટું આંદોલન બનાવો જેથી કરીને આપણને સપોર્ટ મળે. મિત્રો, એક તમને કહેવા જાઉં, તમે ડ્રાઈવરી કરતા હતા ત્યારે કેટલાક મંત્રીઓને કે કઈ કેટલા મુસાફરોને સીટ પર લઈ જતા હતા ને, સીટ પર બેસાડી લઈ જતા ને, કોઈ હાથમાં કરે હતા. અરે આ નાલાયક ને નફટ સરકાર આજે તમને નીચે બેઠા દીધા, એ લોકોને શરમ આવી જોઈએ. નાલાયક ને નફટ સરકાર કે જે ડ્રાઈવર પોતાનું જીવનું જોખમ મૂકીને આખી રાત ને આખો દિવસ પરિવારને સાઈડ પર મૂકીને લોકોની રક્ષણ માટે જાય તેની હાલત આજે નીચે બેસવા કરે. અરે હું તો એમ કહું છું કે 2024માં કોણ? 2024માં કોણ? 2024માં કોણ? અરે મિત્રો, બધા જ રોગોને એક જ દવા છે. 2024માં લોકસભાની 2024માં લોકસભાની ચૂંટણીમાં આપણા આદિવાસી શહેરને જીતાડો અને આ બધા રોગો જે આદિવાસી પર રોગ આવી રહ્યા છે ને, સરકાર કાળા કાયદાઓ લાવે છે આદિવાસી પર, એ જો મટાડવા હોય તો શું દવા? અનંત પટેલ એક જ દવા છે ને સાહેબને. તમે બધા મને શાંતિથી સાંભળ્યો તે બદલ આજે જય આદિવાસી. બારકોભાઈનો આભાર.
હવે કપરાથી ડ્રાઈવર એસોસિએશનના પ્રવીણભાઈ પધાર્યા છે. પ્રવીણભાઈને વિનંતી કે તમારી ભાષામાં સંબોધન કરો. પ્રવીણભાઈ. દેવુભાઈને વિનંતી કે સંબોધન કર. દેવુભાઈ. जय आदिवासी, जय आदिवासी, लड़ेंगे, लड़ेंगे, ड्राइवर एकता, ड्राइवर एकता, ड्राइवर एकता. આજનો જે ધરમપુર ખાતે ડ્રાઈવરના વિરુદ્ધમાં આવેલો કાળો કાયદો, એમના વિરુદ્ધમાં જે આપણે સભા રાખવામાં આવી, એમાં આપણા આખા ગુજરાતના આપણા આદિવાસીના મસીહા એવા અને આપણા આદિવાસી કિંગ, આપણા રાજા એવા અનંત પટેલ સાહેબ, તેમજ ધરમપુરના આપણા મોટા ભાઈ બનીને દર વખતે દરેક પ્રશ્નને વાચા આપનાર એવા કલ્પેશભાઈ પટેલ સાહેબ, કમલેશભાઈ પટેલ સાહેબ, તેમજ જયેન્દ્રભાઈ બારકુ સાહેબ, દિનેશ સાહેબ, બધા જ જ્યારે ઉપસ્થિત ત્યારે આટલી મોટી સંખ્યામાં ડ્રાઈવર ભાઈઓ ઉપસ્થિત છો ત્યારે મારે એટલું જ જણાવવું છે કે અમુક બહાર ઊભા રહીને જોતા છે. શું એ ડ્રાઈવરો નથી? શું આ ટ્રક ડ્રાઈવરો માટે જ કાયદો છે? ટુ વ્હીલરનો ડ્રાઈવર નથી ગણાતો? ગણાય કે નહીં ગણાય? ટુ વ્હીલરનો કોઈ આજે જે ઊભા રહીને જોતા છે, દૂર દૂરથી આપણને જોતા છે, એ લોકો પર જ્યારે 10 લાખનો ફાઇન ઠોકાશે ત્યારે આપણી આ સભાને યાદ કરશે એ લોકો. આ એક જણની લડાઈ નથી, આ ટ્રક ડ્રાઈવરના યુનિયનોની લડાઈ નથી. આ સમગ્ર ટુ વ્હીલર, ફોર વ્હીલર કે ટ્રક કે બસ ડ્રાઈવર બધાની લડાઈ છે. અને પોલીસ મિત્રો મજબૂરી છે, પોલીસ મિત્રોની જે આપણી અહીંયા આવીને એ લોકોને આદેશ આપવામાં આવે એટલે એ લોકો ઊભા રહે. પણ એ લોકો પણ વાત કરતા મેં જોયા છે કે આ કાયદો સરકારનો ખરાબ છે અને આ કાયદો નાબૂદ થવા જોઈએ. અરે આપણે ડ્રાઈવરો ટુ વ્હીલર પર જતો હોય, ટુ વ્હીલર પર જઈને કોઈને ઠોકતો હોય, એમનું મરણ નથી થતું? થાય છે ને? શું એક ખરેખર એક કતલે આમ કાતિલ છે જેણે ખૂન કરવા માટે એને એક્સિડન્ટ કર્યું? નથી કર્યું ને? એને જાણી જોઈને એક્સિડન્ટ કર્યું? નથી કર્યું ને? પણ એ ભાગે કેમ છે? ભાગે એટલા માટે કે પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. વાત સત્ય છે? એ પોતાનો જીવ બચાવવા માટે ભાગે છે. પણ એ ભાગે છે કેમ કે લોકોનો માર પડે છે, ખબર છે, લોકો તરત આજુબાજુના દોડીને આવે છે, આપણને માર પડે છે, આપણા જીવના બચાવ માટે ભાગે છે. ત્યારે આપણા ઉપર 10 લાખનો ફાઇન ઠોકાય છે અને 10 વર્ષની સજા ઠોકાય છે. તે કેટલી વ્યાજબી છે? તો ખરેખર આ કાયદો આપણા માટે કાળો કાયદો છે. આપણે શેર લાવીને શેર ખાવાવાળા માણસ, હાજે તમને કેટલો ટ્રક ડ્રાઈવરને કેટલો પગાર આપવામાં આવે છે? 10 થી 12,000, 15 થી 20,000 વધારેમાં વધારે. તમે ટ્રાન્સપોર્ટમાં અહીંથી પેટ નાસિકમાં જાઓ કે પછી મુંબઈ, અમદાવાદમાં જાઓ, ત્યારે તમે રસ્તામાં ઊભા રહીને ચાય પાણી નથી કરતા? તમારું પેટ નથી? શું આપણું પરિવાર નથી? સરકારને અમે એમ કહેવા માંગીએ છીએ, તમે કાયદો લાવો પણ બધાની હિતમાં લાવો. તમે આ કાયદો કાળો કરીને 5,000ની સેલરી આપો, ના તો તમે પેન્શન આપો, ના તો તમે અમે પગારમાં વધારો કરો અને 10 લાખ 10 વર્ષની સજા ફટકારો. કેવી વાત કરો છો? એટલે આ સરકાર નાલાયક સરકાર છે, નફ્ફટ સરકાર છે. આ માત્ર ને માત્ર 2 અને 3 જણની આપણને એક કાયદો એ લોકો શીખવાડે. ખબર છે? આપણે બે, અમે બે, અમારા બે, બરાબર? આપણે જો બે તો આપણા પોયરા બી 2 જ રહેવા જોઈએ, એવો કાયદો શીખા. પણ એ લોકોએ શું કર્યું કે અમે બે અને અમારા વેપારી બે, બરાબર, દેશ વેચવા માટે નીકળી પડ્યા. અને એ લોકોએ આ સરકારે માત્ર ને માત્ર ઉદ્યોગપતિ માટે જ કામ કર્યું છે. યાદ રાખજો, 85 થી 90% લોકો આપણે ગરીબ છે. માત્ર ને માત્ર 3% લોકો આપણા દેશ પર, આખા દેશ પર શાસન ચલાવે છે.
વાત સત્ય છે ને? આપણે ગરીબ છે, આપણે શેર લાવીને ઇલેક્શન આવે અને 2024 આવી ગયું છે ને 2024 માં બી ચૂંટણી આવવાની છે ને. આપણે ચૂંટણીનો પ્રચાર કરવા માટે નથી આવ્યા, પણ શું આપણે અનંત પટેલને મત આપ્યો? હું ધરમપુરનો છું, મેં અનંત પટેલ સાહેબને આજ સુધી એક વોટ નથી આપ્યો, બરાબર? વાત હકીકત છે ને. પણ જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય, પાર તાપી રિવરલિંક પ્રોજેક્ટ હોય, પાડી તો દે ને, કે કરવાનું છે, બરાબર ને? હવે બધા જાણી ગયા છે શું કરવાનું છે. અને બધા ડ્રાઈવર કહીને જેની પાસે લાયસન્સ છે ને એ બધા જ ડ્રાઈવર છે, એવું નથી. કોઈ પણ સમાજનો માણસ છે પણ ડ્રાઈવર કહેવાય ક્યારે કહેવાય કે એની પાસે લાયસન્સ છે, બરાબર ને? એટલે આપણે બહુ નાના નથી. આપણે કોણ છે તે વિચારવું તો પડે ને. આપણે ડ્રાઈવર બહુ નાના નથી. આદિવાસી એટલે કે પેલા ચોટો ના ને બધું મગજમાં આવતું ને પછી આપણે જાણી ગયા ને કે મૂળ નિવાસી આ લોકો જીવાવાળા આપણે આદિવાસી છે, તેમ ડ્રાઈવર પણ દેશમાં પહેલા નંબર પર લઈ જવાવાળો પણ આદિવાસી છે અને ડ્રાઈવર છે કે નહીં? કેમ? રાષ્ટ્રપતિની ગાડી ચલાવતા હોય ને અને ડ્રાઈવર પણ સીટ પર ડ્રાઈવર બેહેલ હોય ને તો રાષ્ટ્રપતિ એમ નહીં કે તું બાજુમાં બે, ઉઠાડાય દે ને? નહીં ઉઠાડાય ને. આનંદભાઈને કોણ લઈને આવ્યો ટાઈમ પર? ડ્રાઈવર લઈને આવ્યો ને તો ટાઈમ પર પહોંચ્યા આપણે વાત કરી શકે. 108 માં કોણ જીવ બચાવે? દૂધ. આનંદભાઈ હવે દૂધ પીને આવ્યો ને, એમના ગામમાં દૂધ કોણે પહોંચાડ્યું? દરેક કામમાં ડ્રાઈવર ઉપયોગી છે. એટલે ભારત દેશમાં જો કોઈએ પહેલું કામ કર્યું તે ડ્રાઈવર લોકોનું છે. એટલે આપણે બહુ ઉચ્ચ સ્થાન પર બેહેલા છે ને એ નિર્ણય જે આપણે લીધો ડ્રાઈવર બનવાનો તે બહુ ઉચ્ચ છે, બરાબર કે નહીં? એટલે કોઈથી એ કરવાની જરૂર નથી. અને જે કાળા કાયદા બનાવે છે ને એને ખબર નથી, એને ડ્રાઇવિંગ નથી કર્યું, એને બીજું કંઈ જોયું નથી. ડેમ ખાલી થાય તો શું થાય કોઈ જોયું નથી. એ કાયદા બનાવવાવાળાને એકવાર આપણે તાકાત બદલાવી દેવી પડવાની છે. બતાવશો ને? સમય આવે જ છે, બરાબર છે ને? રાહ જોવી પડે છે. તો વધારે કંઈ નહીં કહેતા. મેં એ જ કેમ છે કે અમે પોતે બી ડ્રાઇવિંગ કર્યું છે, રિક્ષા ચલાવી છે, જીપ ચલાવી છે, ટેમ્પો ચલાવે. અમને ખબર કે જો આપણે ગાડી લઈને નીકળ્યા ને તો કોઈને કંઈ મારવા માટે નહીં, ઘરે આવીને આપણું જીવન અને પરિવારને જીવાડવાનું છે. એ લઈને મગજમાં ચાલતા છે ને એટલા માટે આપણે રાત દિવસ એ કરીએ તાપમાને, બરાબર છે ને? તે આપણને ખબર છે ને? તો ક્યારે સંગઠિત રહેશું ત્યારે કામ થશે. સંગઠનનો મહિમા જણાવું. જ્યારે આ લોકોએ એટ્રોસિટીનો કેસ હતો ને તે નોર્મલ કરી નાખ્યો, પણ આખો ભારત દેશનો આદિવાસી જાગ્યો અને એક થયો તો સુપ્રીમ કોર્ટે બી નમવું પડ્યું ને. તો આ લોકોની હું તાકાત, સુપ્રીમ કોર્ટ નમી જતી તો આ લોકોની તાકાતને આપણે પૂરી કરી નાખીએ. એ તાકાત આપણે છે જ, બધા ભેગા થયા છે એ તો છે જ. અને એક જ સામાન્ય એક આપણે આદિવાસી કે કોઈ પણ સમાજ હોય, પણ એક દાખલો આપીને મેં મારી વાત પૂરી કરીશ. લડાઈ લાંબી છે, લડતા રહીશું, બીજા ગમે તે કંઈ કહેતા રહેશે, પણ આપણો સ્વભાવ કેવો છે ખબર છે? એક ઘરે લગન હતા, બરાબર ને? એટલે તેને ખબર પડી કે અહીંયા બધું સોનું ચાંદી પૈસા બધું ભેગું કરેલું છે એમ. એટલે આનંદભાઈ ટ્રક ભરીને બધું સામાન ભરી લઈ ગયા. એટલે પેલો માણસ હતો ચોર, એને કહ્યું કોના મેરેજ છે એમ. એટલે પેલી બેબી નીકળી આવી કે ભાઈ આના મેરેજ છે એમ. એટલે તે પહેલા શું કર્યું, 100 રૂપિયા કાઢીને આપ્યા કે તારા લગન છે ને તારા 100 રૂપિયા રાખ એમ. એટલે આપણો સ્વભાવ કેવો કે ભાઈ પેલા જે હોય તે ચોરી લઈ ગયા, બધું લૂંટી લઈ ગયા તો કઈ નહીં, પણ 100 રૂપિયા આપ્યા ને એટલે બહુ સારો માણસ હતો એમ કહી ગયા. એટલે આપણને લૂંટીને આપણે પેલા વિચારતા છે ને બહુ સારો માણસ છે, એવા ભૂલી જવાનું છે. સારો નહીં, ગુંડો એટલે ગુંડો, ચોર એટલે ચોર જ છે. અમે તમારી જોડે છે, કોઈ પણ કઈ પ્રોબ્લેમ હોય કઈ બી હોય તો અમે બધા સાથે છે. લોકો ગમે તે વાત કરતા હોય પણ અમને ખબર પડી ગઈ છે કે અમારે શું કરવાનું છે ને ક્યાં સપોર્ટ આપવાનો છે. એટલે નાનામાં નાનો માણસ હોય, કોઈ પણ હશે, કોઈ પણ સમાજનો હશે, પણ ત્યાં અમે જઈને ઉભા રહેતા છે અને ઉભા રહીશું. કેમ કે કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો કોઈ વાર નહીં અવાય, પણ એવા જ સક્ષમ માણસો ઉભા થયા છે કે તમને કોઈ પણ એકલો જ માણસ પણ પહોંચાડી શકશે ત્યાં અને સ્વાસ્થ્ય સહાય આપશે. જય આદિવાસી, જય જોહાર. જય આદિવાસી, જય આદિવાસી, જોહાર બધાને. થોડા દિવસ અગાઉ જે સરકારે જે અગાઉ ખેડૂતો માટે કાળો કાયદો પસાર કરેલો હતો એ જ કાયદો ફરી ડ્રાઈવરો પર થોપીને આપણને બધાને એક કરવાનું સરકારે ફરી એક સંગઠન ઊભું કરી આપ્યું. આપણને એક એકતા થવા માટે ફરી એક મોકો આપ્યો. તે બદલ સરકારનો પણ આભાર માની અને સાથે ચેતવણી પણ આપીએ છીએ કે તમારી સામેનું આંદોલન અમારું કાલે પણ ચાલુ હતું, આજે પણ ચાલુ છે ને આવતીકાલે પણ ચાલુ રહેશે. અહીંયા આવ્યા આનંદભાઈ, આવ્યા સાથે દેવુભાઈ મોકાસી, મોહના કામચાઈના સરપંચ, નડકધરી સરપંચ દિનેશભાઈ, અમારા રમેશભાઈ પાડવી સાહેબ, કમલેશભાઈ, બારકુભાઈ,
તમામ આગેવાનો આવ્યા ત્યારે બધાને એવું થતું હશે કે રમેશભાઈ કેમ નહીં આવ્યા, પરંતુ રમેશભાઈ એક મેસેજ પહોંચાડ્યો છે કે તાનાશાહી સામે લડતા લડતા અમારા પર એક ફરિયાદ દાખલ થઈ છે, ટૂંક સમયમાં આપની સમક્ષ આપની લડાઈમાં સાથે રહીશ. અનંતભાઈ આવે એટલે બધા તમને કદાચ એવું કહેતા હશે કે આ તો પેલા આદિવાસી વાળા ધારાસભ્ય આવ્યા, પણ આ ડ્રાઈવર પર ફક્ત આદિવાસી સમાજના જ ડ્રાઈવરો નથી, દરેક સમાજના ડ્રાઈવર છે અને દરેક સમાજના હકની લડાઈ આ તમામ મંચસ્થ મહાનુભાવો અને તમે બધાને આપણે સાથે થઈને લડી રહ્યા છે. ત્યારે આપણે બધાએ તાકાતથી લડવાનું છે, કારણ કે અહીંયા આવ્યા ત્યારે અમને એવું થયું કે જ્યારે શરૂઆતમાં આપણે જ્યારે આંદોલનની શરૂઆત કરી તમામ જગ્યાએ મજબૂત રીતે ડ્રાઈવરો આગળ આવી ગયા અને ચક્કાજામ કરવાની વાત કરી, બધા એક થઈ ગયા, પરંતુ ધીરે ધીરે એ લોકોને ખબર પડી ગઈ કે ડ્રાઈવરોનું સંગઠન એક થઈ ગયું એટલે તમારામાં વિભાગ પાડી દીધા ને, અને લોલીપોપ આપી દીધો સરકારે કે સ્થગિત મોકૂફ. પણ આપણને સ્થગિત અને મોકૂફ શું છે સારી રીતે ખબર છે ને. ડ્રાઈવરો પર ગુનો દાખલ કરવામાં આવે અને ખોટી રીતના હેરાન કરવામાં આવે તે આદિવાસી સમાજ અને પાઘડીવાળાને બિલકુલ સ્વીકાર્ય નથી. એ વાત પણ અમારી જમીનની આવાજથી આજે કહી દઈએ છે લોકોને. સાથે મારે તમને લોકોને પૂછવું છે, તમને મારા ડ્રાઈવર ભાઈઓને કહેવું છે, આજે તમારા પર જે અન્યાય થયો છે માટે તમારી બેન દીકરીઓને ભણાવજો. એક રોટલી ઓછી ખાજો જોઈએ તો દિવસના, પણ તમામ બેન દીકરીઓને ભણાવજો અને તમારા પર જે અન્યાય થયેલો છે ને એને મોટો અધિકારી બનીને અન્યાયનો બદલો લેવડાવજો. મને એવું લાગે છે સાહેબ કે રાહુલ ગાંધીના ડ્રાઈવરોએ જે કેબિનમાં અગાડી બેહાડી દીધા ને એ ભૂલ કરી. કેબિનમાં અગાડી બેહાડીને ડ્રાઈવરોએ કેબિનમાં રાહુલ ગાંધીના અગાડીએ બેહાડ્યા એટલે બધા ડ્રાઈવરો પર જો હુકમી ચાલુ કરી દીધી. પરંતુ હવે મારે તમને કહેવું છે, આ કાયદો કોણે બનાવ્યો? લોકસભામાં કાયદો બન્યો ને, તો આપણે બી કોઈ આપણા વિસ્તારમાંથી લોકસભામાં મોકલવો પડે ને, આ કાયદાનો વિરોધ કરવા મોકલવો પડે ને. અમે તો નક્કી કરી દીધું છે, કલ્પેશ પટેલે નક્કી કરી દીધું છે, અનંતભાઈ પટેલ સાહેબ તૈયારી ચાલુ કરી દેજો, 2-3 મહિના જ બાકી છે. તમે તૈયાર છો? અમે તો તૈયારી કરી દીધી છે, નક્કી પણ કરી દીધું છે. સાથે તમામ ડ્રાઈવરોને એક વિનંતી પણ કરવા આવ્યો છું, અમારે કોઈ મતનું રાજકારણ નથી. ઘણા કહે કે આજે રાજકારણ કરવા એ લોકોએ સભા રાખી છે. હા, અમે રાજકારણ કરીએ છીએ. તમે બી આવો મંચ પર અને તમે પણ રાજકારણ કરો, તમને કોણ ના પાડે છે? પરંતુ ડ્રાઈવરોના સહકારમાં આવો. જે ભાઈઓ આજે એક થઈને આવ્યા છે એ લોકોએ ખબર પાડી દીધું ડ્રાઈવર કોણ છે અને શું કરી શકે, એ તાકાત તમે ધરમપુરમાં બતાવી છે. આવનાર સમયમાં તમે બધા થઈને એક અમને આહવાન કરજો. આનંદભાઈ, તમને બી વિનંતી કરીએ એક આહવાન કરજો, તમામ રસ્તા તમામ વસ્તુ બંધ કરી દેશું. એ તાકાત આદિવાસી સમાજ અને આ ડ્રાઈવર સારી રીતે રાખે છે. સાથે ધીરજભાઈનો બી આભાર માનું છું, એમણે પણ ખૂબ સંઘર્ષ કર્યો અને આપણી લડાઈમાં સાથે છે. ઘણા લોકોના મેસેજ આવ્યા કે બિરસા મુંડા સર્કલ અને બાબા સાહેબ સર્કલે કેમ રાખ્યું, પરંતુ સાહેબ અમને એવો વિચાર આવ્યો કે જેમણે કાયદા બનાવ્યા છે, બંધારણનું ઘડતર કર્યું છે, આપણે ન્યાય માંગવાનો છે તો એમની જ પાસે બેસીને કેમ નહીં ન્યાય માંગીએ. એટલા માટે અહીંયા કાર્યક્રમ કર્યો છે. આગામી દિવસોમાં આપણી સાથે તમામ ડ્રાઈવરો પણ જોડાયેલા છે. બસ ડ્રાઈવરોના પણ ફોન હતા, અમને એમ્બ્યુલન્સના ડ્રાઈવરો છે એમના બી ફોન હતા. તમારી લડાઈમાં સાથે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમના માલિકો દ્વારા એમને પણ પ્રેશર કરવામાં આવ્યું છે. પરંતુ એ માલિકોને પણ અમે કહીએ છીએ, તમે શાનમાં સમજી જજો, અમારા ડ્રાઈવર ભાઈઓને સહકાર આપજો. અહીં તો એ દિવસ દૂર નહીં, તમારે જાતે ડ્રાઇવિંગ કરવું પડશે અને તમારી શાન ઠેકાણે આવી જશે. દરેક જગ્યાએ અન્યાય થયો છે ત્યારે અમે દરેક અન્યાયની સામે લડ્યા છે. આનંદભાઈની આગેવાનીમાં લડ્યા છે અને જીતા પણ છે. અને તમને પણ આજે ખાતરી આપું છું, આ લડાઈ પણ આપણે બધા થઈને જીતીશું ને. આપણી લડાઈ આજે પૂરી નથી થતી, આ લડાઈ ચાલુ રહેશે. આગામી દિવસોમાં જે પણ કાર્યક્રમ કરવો પડશે દરેક કાર્યક્રમ કરીશું. પરંતુ તમામ ડ્રાઈવરોએ તમારું જે એકતા છે, જે સંગઠન છે એ જાળવી રાખજો, કારણ કે ઉપલા લેવલે જે સંગઠન હતું એને તો લોલીપોપ આપીને તોડી નાખ્યું. ફક્ત અને ફક્ત આપણા દક્ષિણ ગુજરાતમાં એક તમારા લોકોનું જે એક સંગઠન છે, જે મજબૂત સંગઠન આજે પણ ટકી રહ્યું છે અને આજે અહીંયા દેખાઈ રહ્યું છે. બહુ દુઃખ સાથે મારે વાત કરવી પડે કે હારા ડ્રાઈવર લોકોએ ભેગા થવા પડ્યું. આપણે બાકી રહેલા આપણે જ હતા, કારણ કે મેં બી ગાડી ચલાવું. આ દેશમાં કોઈ બાકી રહેલું નહીં હતું, નહીં આદિવાસી બાકી રહેલા હતા, નહીં જંગલ બાકી રહેલું હતું, ન પાણી બાકી રહેલું હતું, ન ગવર્નમેન્ટ કર્મચારી બાકી રહેલા હતા. બાકી માત્ર આપણે બાકી રહેલા આપણે ડ્રાઈવરો જ હતા.
કરાવી દે. તે ક્યારે ખબર પડે આપણને? ખબર કે જ્યારે મારા ને તમારી હાથે પોતાના પર વીતે ને ત્યારે ખબર પડે કે આ આપણી પર આ કાયદો દાખલ થયો છે. એટલે આ સરકાર જૂઠી ને સરકાર છે. આ સરકારે હંમેશા દરેક જગ્યાએ લોલીપોપ જ આપ્યો છે. એટલે જો આપણે લોલીપોપ ખાવા છે કે પછી આપણે આપણા હક માટે લડવું છે તે પહેલા નક્કી કરો. શું લોલીપોપ ખાવું છે કે હક માટે લડવું છે? નહીં, હજુ આમાંથી વધારે બોયલા નહીં મળે. લોલીપોપ ખાવો છે કે હક માટે લડવું છે? તો પછી પેલા જે સરકારી ગાડી ચલાવતો છે તેને બી કે તું બી આવ અહીંયા. નરેન્દ્રભાઈ મોદીને નહીં ને કે તું બી આવ. તો જ આ સંગઠન આપણું રહેશે ને તો જ આ સરકાર ઝૂકશે. આજે આપણે તોય તે છતાં પણ આદરણીય આનંદભાઈની આગેવાનીમાં આદરણીય ભાઈ કલ્પેશ ભાઈ દેવભાઈ, બારકુભાઈ, કમલેશભાઈ, અમારા રમેશભાઈ બધાની આગેવાનીમાં આપ સૌ અહીં ઉપસ્થિત રહ્યા. મારી જ્યાં પણ જરૂર હોય, જ્યારે પણ જેવી પણ જરૂર હોય યાદ કરજો. હું તમારી સાથે છું અને રહીશ. જય હિન્દ, જય ભારત. આદિવાસી નેતા અને તમામ લડતમાં સૌ પ્રજાને સાથે રાખી, નહીં કે કોઈ નાત જાતને સાથે રાખી, તમામ પ્રજાને સાથે રાખીને તમામને ન્યાય આપને વિનંતી છે કે હું ઉદ્બોધન કરે. આનંદભાઈ પટેલ સાહેબ. સૌને નમસ્કાર, સૌને જય આદિવાસી. લડેંગે લડેંગે और लड़ेंगे और लड़ेंगे. બધા જ ડ્રાઈવર મિત્રો જે કાળા કાયદાને રદ કરવા માટે અહીં ઉપસ્થિત થયા છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના સદસ્ય કલ્પેશભાઈ, આદિવાસી સમાજના આગેવાન કમલેશભાઈ, પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ સંઘર્ષ સમિતિના પ્રમુખ એવા બારકુભાઈ, દિનેશભાઈ, દેવુભાઈ, જયેન્દ્રભાઈ, રમેશભાઈ, જયશ્રીબેન તેમજ તમામ આગેવાનો, તમામ ડ્રાઈવર મિત્રો અને પત્રકાર મિત્રો, પોલીસ મિત્રો, આપણી લડત શેના મુદ્દે છે? ડ્રાઈવરો સાથે જે અન્યાયપૂર્વકનો કાયદો પસાર કરેલો એના માટે. શું કાયદો? હિટ એન્ડ રન કેસમાં ડ્રાઈવર ભાગી જાય અને સામેવાળો વ્યક્તિ મરી જાય તો એને 7 લાખ રૂપિયા સરકારને ચૂકવવાના અને 10 વર્ષની સજા. મારે સરકારને એટલું જ પૂછવું છે, આ કોના ફાયદા માટે કાયદો બનાવ્યો છે કે કોના નુકસાન માટે કાયદો બનાવ્યો છે? આમાં નુકસાન ડ્રાઈવરોનું છે જે સૌથી ઓછા રૂપિયા પગાર લઈને ડ્રાઇવિંગ કરે છે અને આખા દેશનું અર્થતંત્ર ચલાવે છે. કોરોનાના કપરા સમયમાં ડ્રાઈવરોના લીધે જ દવાઓ, ઓક્સિજન સિલિન્ડરો હોસ્પિટલ સુધી પહોંચ્યા. ડ્રાઈવરોના લીધે જ શાકભાજી ગામડેથી શહેરોમાં પહોંચ્યું. ડ્રાઈવરોના લીધે જ દૂધ અને ચા સવારમાં શહેરના લોકો પીતા થયા. આ જ ડ્રાઈવર માટે જો કાયદો બનાવવાનો હોય, લોકસભામાં તો એવો કાયદો બનાવવાનો હતો કે અકસ્માતે મોટી ટ્રકમાં કોઈ ડ્રાઈવરને જાનહાનિ થાય તો એના પરિવારને 10 લાખ રૂપિયા મળવા જોઈએ. ડ્રાઈવરને કઈ પગ તૂટી જાય, અપંગ થઈ જાય, હાથ તૂટી જાય, ડ્રાઇવિંગ નહીં કરી શકે તો એના માટે 25 લાખ રૂપિયા એને આપવા જોઈએ એનું જીવન ગુજારવામાં. પણ આ સરકાર ઊંધી છે. એ માત્ર ઉદ્યોગપતિ અને કરોડપતિનું જ કામ કરે છે. નાના લોકો ડ્રાઈવરોનું કામ કરતા નથી. ડ્રાઈવરી કોણ કરે? આદિવાસી સમાજ, એસસી સમાજ, ઓબીસી સમાજ, પરપ્રાંતિ અને મુસ્લિમ સમાજ કરે. એ જ કરે ને, કોઈ બીજું કરે? કોઈ બીજું કરતું નથી. અને વાહન, મોટા વાહન જે લઈ જઈને દેશ સેવાનું જ કામ કરે છે, ત્યારે એના પર જો કાળો કાયદો પસાર કરવામાં આવેલો હોય તો અમે છેલ્લા શ્વાસ સુધી ડ્રાઈવરોની સાથે છે. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટની લડાઈ લડ્યા, કસ્ટોડિયલ ડેથની લડાઈ લડ્યા, ભારતમાલા પ્રોજેક્ટની લડાઈ લડ્યા, ત્યારબાદ આંગણવાડી વર્કરોના હક અધિકાર માટે લડ્યા, આશા વર્કરોના હક અધિકારો માટે લડ્યા, 66 કેવીમાં કામ કરનાર જીઈબીના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ માટેની લડાઈ લડ્યા, શિક્ષકો માટેની લડાઈ લડ્યા.
આજે ડ્રાઈવરોની સાથે અમે એટલા માટે જ ઊભા છે કે ડ્રાઈવરોની સાથે પણ અન્યાય થાય છે અને એ અન્યાય અમે સહન કરવાના નથી. અને જે સરકારે લોલીપોપ આપેલું એવા લોલીપોપ અમે ઘણા બધા ખાધા નથી અને આજે પણ તમને ખાવા દેવાના નથી. હાલ પૂરતો સ્થગિત એટલે શું? તમે અહીંથી બોમ્બે ગાડી લઈ જતા હોય ને રસ્તામાં ઊભા રહીને ચા પાણી કરવા જાય, એ સ્થગિત કરેલું કહેવાય. પછી પાછા ગાડી પર ચડીને પાછી ડ્રાઇવિંગ કરો, એ ચાલુ થઈ ગયું. આપણને આ કાયદો સ્થગિત નથી જોઈતો, આ કાયદો કાયમ માટે રદ કરવામાં આવે એવું અમને સૂચન જોઈએ છે. અને એવું જો સૂચન નહીં કરશે તો આપણી લડાઈ ચાલુ રહેશે. આપણે આજે ધરમપુર મળ્યા છે, કાલે ચીખલી મળશું, પરમ દિવસે નવસારી મળશું, વલસાડ મળશું, પણ આપણે આ લડત ચલાવવી પડશે. ને કમલેશભાઈ કીધું તેમાં લડત એક વ્યક્તિ બે વ્યક્તિથી નથી થવાની, અમે થવાના. તમારી લડાઈમાં અમે એટલા માટે સમર્થનમાં ઉતરીએ છીએ કારણ કે તમે પણ અમારી જાતિમાંથી આવે છે, અમારા લોકોમાંથી આવે છે, મધ્યમ વર્ગમાંથી આવે, પીસાયેલા અને કચડાયેલા વર્ગમાંથી આવે છે. એટલા માટે અમે તમારી લડાઈમાં તમારી સાથે છે. ઘણી વાર એવી વાત કરશે કે આ કોઈ ફલાણી પાર્ટી વાળા આવીને એમ બોલી ગયા, ભાઈ મને મત નહીં આપશો, કઈ વાંધો નહીં, પણ આ ડ્રાઈવરોની લડાઈમાં આપણે સૌ એક સાથે થઈને આપણને હક અને અધિકાર ન મળે ત્યાં સુધી રહીશું. અત્યારે શિક્ષકોની પણ ઓલ્ડ પેન્શન માટેની રેલી નીકળવાની છે. અમે શિક્ષકોને પણ સમર્થન જાહેર કરીએ છીએ. આખી ટીમ અમારી શિક્ષકોને સમર્થન પણ લડત ચલાવવી જોઈએ, આખા ગુજરાતમાં લડત ચલાવવી જોઈએ. ગઈકાલે જ મારી પાસે અમદાવાદથી ફોન આવ્યા હતા, જુનાગઢથી પણ ફોન આવ્યા અને રાજકોટમાંથી પણ ફોન આવ્યા. એમણે વાત કરી અત્યારે ચક્કાજામ નથી કરવાના. જ્યારે આખા ગુજરાતમાં એક સાથે તારીખ આપશું ત્યારે તમે તમારું સંગઠન રાખજો, સભા કરો, આવેદન પત્ર આપો અને ત્યારબાદ આખા ગુજરાતમાં એક સમયમાં એક દિવસમાં આપણે એક સાથે ચક્કાજામ કરવાનું છે. આપણે એ તારીખ અને સમયની આપણે રાહ જોવાની છે. પણ આપણી લડાઈમાં ઘણા બધા માલિકો એમને અટકાવ્યા છે. આપણે માલિકો આપણા દુશ્મન નથી કે અમે એમના દુશ્મન નથી, પરંતુ એમને પણ કહીએ છીએ તમારી રોજી રોટી જો કોઈ ચલાવતું હોય એ ડ્રાઈવર છે. ડ્રાઈવરોને જો સમર્થન નહીં આપવાના હોય અને અમારી રોજી રોટીમાં અમને વિક્ષેપ પડો નહીં તો અમારે પણ તમારું કામ નથી. પરંતુ જ્યારે સત્યની લડાઈમાં, ન્યાયની લડાઈમાં અમે તમારી સાથે ઉભા રહીશું ત્યારે માલિકની પણ ફરજ છે, મારા ડ્રાઈવરને કંઈ નુકસાન નહીં થવું જોઈએ, એને પણ તમને સમર્થન જાહેર કરવું પડશે. આજે આપણે સૌ સાથે મળીને આવેદન પત્ર મામલતદાર કચેરીમાં આપવાનું છે અને મામલતદાર કચેરીમાં આપ્યા પછી આપણે જે ગ્રુપ બનાવ્યું છે એમાં નવી તારીખમાં આપણે ચક્કાજામ કરશું. તમે બધા જ અહીં ઉપસ્થિત રહીને આ ભર તાપમાં બેઠા છો, તમારો સૌનો આભાર. એક સૂત્ર બોલાવીને આપણી વાણીને વિરામ આપીશું. લડેંગે લડેંગે ઓર લડેંગે ઓર લડેંગે. સૌને જય જોહાર.